નવું શીખવું છે. હાથ ઊંચો કરો. જેને નવું શીખવું એ કેટલા છે? હાથ ઊંચો કરે. નવું શીખવું એ બધા શીખવું જોઈએ, બરાબર છે? તમે કહેતા હશો એટલે તમે આવ્યા છે. આ વેકેશન છે તો અમે આવ્યા છે એટલા માટે કંઈક નવું શીખવા મળે. ચલો, વેરી ગુડ. હાથ નીચે રાખી દો. કેટલા એવા છે કે જેને આજે હસવું છે, મજા આવે છે? અચ્છા, એ તો કોને ન મજા આવે? એ મજા આવે. બહુ સરસ. ચલો, અચ્છા, કેટલા એવા છે કે જેને આજે પોતાની અંદર રહેલી એવી શક્તિઓ વિશે જાણવું છે કે જે એનામાં છે ખરી પણ એને ખબર નથી. તો તમારે તમારી અંદર છુપાયેલી શક્તિઓ વિશે તો જાણો. કાં ઊંચો કરે. જાણવું છે કોઈને કે તમારી અંદર શું શું કઈ કઈ શક્તિઓ રહેલી છે? અચ્છા, એ પણ બધાને જાણવું છે. એનો મતલબ એવું છે કે લગભગ બધાની બધી હા છે. તો કંઈક તમે નવું શીખવા આવ્યા છો. હું તમને 2 પ્રશ્નોથી શરૂઆત કરીશ અને પછી આપણી વાત ચાલુ કરીએ. પણ યાદ રાખજો, જ્યારે પણ હું કંઈક અહીંથી ડિલિવર કરીશ, કંઈક કહીશ તમને, ત્યારે એ દરેકની પાછળ એક પ્રશ્ન હશે. એ પ્રશ્નો હું તમને સતત વચ્ચે વચ્ચે પૂછતો રહીશ, એટલે મને ખબર પડે કે તમારામાંથી કેટલા જાગે છે, કેટલા સૂઈ ગયા. અને ઘણીવાર એવું થશે કે તમારી આજુબાજુવાળો કદાચ સૂઈ જાય તો એને શું કરવાનું? હળવેકથી જેટલો ભણવાનું કહેવાનું કે જાગી જા, તારા કામની વસ્તુ તારા હાથમાંથી જતી રહેશે. એટલે કદાચ કંઈ કોઈ બાજુમાં સૂતો મળે તો ખાલી હસવાનું, એને ઢંઢોળવાનું, કહેવાનું કે ભાઈ જાગી જા, જાગી જા, સૂવાનું છે નહીં. જેટલા લોકો અહીં બેઠા છે ને એને બધાનું એક જ લક્ષ્ય છે. અહીંયા બેઠામાંથી કેટલા લોકો એવા છે કે જેને જીવનમાં બહુ બધું સફળ થવું છે? બહુ બધું. આખું જો કરો, જેને બહુ બધું સફળ થવું હોય ને, બધાના સ્વપ્ન હોય ને કે રાઈટ, એવરીબડી વોન્ટ્સ ટુ બી સમથિંગ. કંઈક ને કંઈક લોકોને બનવું છે. વેરી ગુડ. પણ અહીંયા બેઠા એમાંથી તમે જોયું, એક વસ્તુ માર્ક કરી, તમે સરસ બધાને લાઈનબદ્ધ બેઠા છો. કોઈ અહીંયા, કોઈ આમ આગલી બાજુ લાઈન મસ્ત કરીને બેઠા છો. પણ આમ જે બેઠા છો ને એવા મસ્ત ઢીલા ઢંગ બેઠા છો. જો હવે ટટાર થઈ ગયા. મતલબ તમારામાં ટટાર થવાની કેપેસિટીની ક્ષમતા હતી, પણ ટટાર રહેવાયું નહીં. એક નેચર જ છે ને આપણો કે આપણે અમુક જગ્યાએ થોડીક વાર બેસીએ ને એટલે પછી આપણે શું થઈ જાય? એકદમ ઢીલા. એટલે ઉંમર આપણી હોય કેટલી? 15 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ. પણ બેઠા હોય તો એવું લાગે કે 60, 70, 80 વર્ષના કોઈ ભાગલા બેઠા એવું લાગે. થાય ને એવું ઘણી વાર. એવું શું કામ થાય ખબર નથી. એવું એટલા માટે કેમ કે ઘણી વાર તમે બેઠા હોય કંઈક બીજા વાત માટે અને પછી તમારું મન વયું જાય બીજે. થાય ને? અહીંયા બેઠા એમાં ઘણા લોકોને તે ઘરે ફરતું હશે. અમુકના મન છે ઘરે જઈને નાસ્તાના ડબરા ખોલતું હશે. અમુકનું મન છે તે ઘરે સાયકલ ફેરવતું હશે. કોઈનું અત્યારે મામાના ઘરે વયું ગયું હશે. ઘણા અમે આટો મારીને પાછા આવ્યા છે. ઘણા કહેતા હશે કે દીક્ષિતભાઈ પૂરું કરે તમારે ફટાફટ મામાના ઘરે ફલાણી જગ્યાએ ક્યાં જવું છે. તો મન તમારા કાબૂમાં નથી. પણ આજે તમને હું એવી વાત કહેવાનો છું જે વાત ના તો તમે આની પહેલાં સાંભળી છે, અને જો આ વાત સમજી ગયા તો તમે તમારા જીવનમાં બહુ મોટો ચેન્જ લાવશો. આમાંથી કેટલા લોકો થોમસ આલ્વા એડિસનને ઓળખે છે? થોમસ આલ્વા એડિસનનું નામ સાંભળ્યું છે કોઈ દિવસ? કોઈ સાંભળ્યું છે? ઘણા બધા સાંભળ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. તમને ખબર છે કે કેની શોધ કરી હતી? શું કરી હતી? યાદ છે કોઈને? વેરી ગુડ. બલ્બની. કેની શોધ કરી હતી? બલ્બની. બટ તમને ખબર છે એની હિસ્ટ્રી વિશે? એ કેટલું ભણ્યા હતા, કઈ રીતે ભણ્યા, પણ ખ્યાલ છે? હું તમને એક સરસ મજાની સ્ટોરી કહું. નાનપણમાં થોમસ આલ્વા એડિસન જ્યારે શાળામાં તમારી જેમ જતા ને તો એના નસીબ તમારા એટલા સારા નહોતા કે એટલી સારી સંસ્થા મળે અને આવા સારા તમને સ્ટાફ ને ટીચર ને શિક્ષકો મળે, આવા સરસ મજાના સ્વામી મળે. પણ એને એક સરકારી જેવી સ્કૂલ હતી, એમાં ભણવા મોકલ્યા અને ભણતા ભણતા એના જે સ્ટાફ હતો, એના જે શિક્ષક હતા, એ શિક્ષક એને સતત રોજ કંઈક ને કંઈક સલાહ આપતા, પણ એના મગજમાં કંઈ ઉતરતું નહીં. એટલે એક દિવસ શિક્ષકે કંટાળી અને એને બરાબરની એક ચિઠ્ઠી લખી નાખી. અને ચિઠ્ઠી લખી અને એના આપી થોમસ આલ્વા એડિસનને કહી દીધું તારી મમ્મીને કે પપ્પાને આપી દેજે ચિઠ્ઠી ભાઈ, એટલે એને ખબર પડે તારા વિશે. થોમસ આલ્વા એડિસન તો ચિઠ્ઠી લઈ અને એના મમ્મી પપ્પા પાસે આવી ગયા અને એના મમ્મીને ચિઠ્ઠી આપી. લેમાં અમારા સરે ચિઠ્ઠી આપી છે. એની મમ્મીએ ચિઠ્ઠી વાંચ્યું અને વાંચીને એની ચિઠ્ઠી છે એક સુટકેસમાં મૂકી દીધી. અને પછી કીધું બેટા કાલથી તાર સ્કૂલે નથી જવાનું. તો કેમ? તો કે તારા શિક્ષક એમ કહે છે કે તમારો દીકરો એટલો હોશિયાર છે, એટલો હોશિયાર છે કે અમારાથી ભણાવી શકાય એમ છે નહીં, માટે તમારે શું કરવાનું છે? તમે ઘરે ભણાવો. એટલે આને એમ થયું થોમસ આલ્વા એડિસન કે હું તો એટલો હોશિયાર છું જ સાચે કે મારા શિક્ષકો મને નથી ભણાવી શકતા. પછી એની માતાએ એને ઘરે ભણાવવાનું શરૂઆત કરી. રોજ એની માતા એને ભણાવે, દિવસ રાત ભણાવે. અને ભણતા 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 એક દિવસ થોમસ આલ્વા એડિસન બહુ મોટો સાયન્ટિસ્ટ બન્યો અને વીજળીની શોધ થઈ. આજે આપણે એના કારણે બધા વીજળી માણી રહ્યા છીએ. બલ્બની શોધ થઈ, લાઇટ્સ આવી, ઘણી બધી. આજે હું બોલું છું એ પણ લાઇટ્સ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે એમાં. તો થોમસ આલ્વા એડિસનની શોધના કારણે આજે વિશ્વ આખું મજા કરે છે. થોમસ આલ્વા એડિસનને સમય વીતતો ગયો, એની મધર એક્સપાયર થઈ ગઈ. મધર એના એક્સપાયર થયા એટલે પછી એને એક દિવસ એમ થયું કે
મારી માતાનું બધું સામાન હું ખોલી જોઉં કે શું શું એ સંગ્રહ કરતી. તો એમ સામાન ખોલતા ગયા, જોતા ગયા, ખોલતા ગયા, જોતા ગયા. એમાં પેલી સુટકેસ હાથમાં આવી. સુટકેસ જોઈ તો બહુ જૂના પુરાણી હતી, એના કપડાં જૂના હતા, ઘણું બધું એમાં હતું. એવું બધું એમાંથી પેલી એક ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી નાનપણમાં એના સરે આપી હતી એની માતા માટે. અને એ ચિઠ્ઠીની માએ વાંચી અને સુટકેસમાં મૂકી દીધી હતી. અને પછી તે દિવસથી એને ઘરે ભણવાનું નક્કી કર્યું. તો થોમસ આલ્વા એડિસને ચિઠ્ઠી ખોલી અને વાંચી તો એના આંખમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા કે ઓહો હો. અને ત્યારે થોમસ આલ્વા એડિસનને સમજાયું કે શું આખી રમત રમાઈ ગઈ અને કેવું મારી માતાએ સરસ મજાના વિચારના વાવેતર સાથે મને ક્યાંનો ક્યાં પહોંચાડી દીધું. ખરેખર એ ચિઠ્ઠીમાં એવું નહોતું લખ્યું કે તમારો દીકરો દુનિયાનો સૌથી વધારે હોશિયાર છે, પણ એમાં એમ લખ્યું હતું કે આ છોકરો એટલો ડબ્બો છે, આ છોકરો એટલો બુદ્ધિ વગરનો છે કે આ છોકરાને દુનિયાની કોઈ શાળામાં ભણવા બેસાડો તો કોઈ ભણાવી શકશે નહીં. પણ એની માતાએ શું કર્યું? ઉલટું કર્યું. એના છોકરાને શું કીધું કે તારા શિક્ષક એવું કહે છે તું તો બહુ હોશિયાર છે, અમે પણ આને ભણાવી શકીએ એમ નથી. અને એ જ દિવસે એ થોમસ આલ્વા એડિસનના માઇન્ડમાં કેવો વિચાર બેસી ગયો કે હું કેવો છું? હોશિયાર. અને ત્યારથી લઈને એ જ્યાં સુધી પોતાની કારકિર્દી બનાવી સાયન્ટિસ્ટ બન્યો ત્યાં સુધી એના માઇન્ડમાં એક જ વિચાર હતો કે હું કેવો છું? હોશિયાર. અને એટલા માટે એ સાયન્ટિસ્ટ બી બની શક્યો અને કેટલા બધા ઇનોવેશન્સ બી કર્યા. એક જ વિચાર, જો એ જ દિવસે એના મગજમાં નાખી દીધું હોત એની માતાએ કે ભાઈ તારા શિક્ષકો તને ડબ્બો કહે છે, તો શક્યતા એવી હોત કે કદાચ એ વ્યક્તિ ક્યારે પણ આગળ આવી ન શકત. તો તમારી અંદર પણ ઘણું બધું એવું છે કે તમે અત્યારે જે વાવી દેશો ને એ જ થશે. હવે તમારામાંથી ઘણાની ઈચ્છા બનવાની હશે ને કે કોઈને પાયલટ બનવું હશે, કોઈને એન્જિનિયર બનવું હશે, કોઈને ડૉક્ટર બનવું હશે, કોઈને ટીચર બનવું હશે. પણ તમને ખબર છે તમે એક વાતથી બહુ બધા ડરો, અને હું હમણાં કહીશ ને તો તમે બધા હાઈ પાડશો. અચ્છા, તમારામાંથી ભણતી વખતે કેટલા લોકો એવા છે જેને 80-90 કે એનાથી પણ વધારે ટકા લેવા એવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરે. જેને 90% ઉપર લેવાની ઈચ્છા હોય કેટલા હોય જનરલી? વેરી ગુડ. અચ્છા, એવા કેટલા લોકો છે જે એવું માને છે કે હું તો મોટો થઈને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે કોઈ પણ મોટો સાયન્ટિસ્ટ બનીશ? એવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરે. ઓકે ગુડ. અચ્છા, એવા કેટલા છે જે વિચારે છે કે હું મોટો થઈને કંઈ બનવાનો નથી, ડબ્બો બનીશ, હું સાવ રખું બનીશ? એવા કેટલા છે જે એમ કહે છે કે હું મોટો થઈને એકદમ મારા મમ્મી પપ્પાનું નામ પાણીમાં મેળવી દઈશ? એવા કોઈ છે? એવું કોઈ નથી. પણ છતાંય તમારામાંથી 100% પોતાના પર વિશ્વાસ હોય કે હું આ બની શકું, એવા બહુ લોકો જૂજ હોય છે, ગણી શકાય. એનું કારણ શું? એનું કારણ એ છે કે તમને બધા ઉપર વિશ્વાસ છે પરંતુ ખુદ ઉપર વિશ્વાસ નથી. દાખલા તરીકે જો આપણે પ્રયોગ કરીએ, તમે બધા રેડી રહેજો. અહીં જેટલા બેઠા છે પોતાનો જમણો હાથ ઊંચો કરો. જમણો હાથ, બધા પોતાનો જમણો હાથ ઊંચો કરો. હું જોઉં છું. વેરી ગુડ. થોડોક વધારે કરો, થોડો. હજુ થોડોક બળ કરો, થોડો તાકાત હોય એટલું જમણો હાથ ઊંચો કરો. વેરી ગુડ. નીચે રાખી. તમે જોયું મેં શું કરાયું? મેં પહેલી વાર જ્યારે જમણો હાથ ઊંચો કર્યો તો કેટલો કર્યો હતો? આટલો. અમુક તો સુતા કરતા હતા. આમ તો આ અડધો નમેલા 45 ડિગ્રી. પછી આપણે થોડા વધારે કરો તો થોડોક આમ. પછી મેં કીધું ફૂલ કરો તો આખો ઊંચો થયો. તો તમારો જે ખરી ક્ષમતા છે એ કઈ છે? આટલો હાથ ઊંચો કરવાની ક્ષમતા છે કે છેલ્લા ઊંચો કર્યો તો? લાસ્ટ વાળો કે પહેલા વાળો? બોલો. લાસ્ટ વાળો. પણ એવી રીતના તમે જેમ માત્ર જ્યારે તમને કહેવામાં આવે કે આ કામ કરો તો તમે એટલો જ પ્રયાસ કરો છો કેટલો હોય કે મોટા સફળ થનારા લોકો એટલા પ્રયાસને તો છોડી દે, તમે એટલો જ કરો છો. અને આના કારણે આપણે જીવનમાં જે મેળવવું એ નથી મળી શકતું. સ્વપ્ન કેવું છે? કંઈક મોટું બનવાનું. પણ મહેનત કેવી છે? તો કે સાવ સામાન્ય વ્યક્તિની. તમારામાં કેપેસિટી નથી એવું નથી, કેપેસિટી બહુ બધી છે. હું આજે તમને જાદુ બતાવવાનું છું, એવું જાદુ બતાવવાનું છું, તમને આજ વિચારતા થઈ જશો. ઘરે જઈને તમે એ જાદુ કેટલાને બતાવશો, તમે કહેશો કે મને તો આજ ખબર પડી, મારામાં આવી બધી શક્તિ છે. પણ એ જાદુ બતાવતા પહેલા મારે સમજાવવું છે કે તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ એટલા માટે નહીં કે તમારી પાસે સારા શિક્ષક કે સારી સંસ્થા કે પછી માત્ર સારા ગાઈડન્સ આપવાના છે એટલે થયું છે. નહીં, એટલા માટે તમારા જીવનમાં સારું શિક્ષણ આવી રહ્યું છે, કારકિર્દી બની રહી છે, બીકોઝ તમે લોકો ખુદના માઇન્ડ પાવરને, તમારી મનની શક્તિનો વ્યવસ્થિત ઉપયોગ કરો છો. તમને ખબર છે તમારી પાસે આ વિજ્ઞાને, આ બ્રહ્માંડમાં પરમ કૃપાળુ પરમેશ્વર પરમાત્માએ તમને એવી શક્તિ આપી છે કે જે શક્તિને લઈને તમે આ વિશ્વમાં ધારો તે લઈ શકો. પણ સમસ્યા એ છે કે તમે શક્તિને સમજી ન શકો. દાખલા તરીકે અગર હું તમને વિજ્ઞાનની ભાષામાં કહું
તો આપણે બધા કહેતા હોય કે એક મન હોય ને એક મગજ હોય કે નહીં? મગજ ક્યાં હોય આપણું? મગજ આ મળી ત્યાં મગજ હોય ને. મન ક્યાં હોય? મન અડીને દેખાડો મને. મન અડી શકાય કે ન અડી શકાય? મગજ છે ને અડી શકે તેને મગજ કહેવાય, ઇંગ્લિશમાં બ્રેન કહેવાય, પણ મનને ક્યાંય અડી ન શકાય, એને ઇંગ્લિશમાં માઇન્ડ કહેવાય. પણ જેટલી બી શક્તિઓ તમારી પાસે છે બધી માત્ર ને માત્ર ક્યાં પડી છે? મન પાસે છે. પણ આપણા સમસ્યા એ છે કે આપણે મનને શક્તિઓને ઓળખી ન શકતા અને ઉપયોગ નથી કરી શકતા. તમારી પાસે બે પ્રકારના મન છે, એક જાગૃત મન છે, બીજું અર્ધ જાગૃત છે. જાગૃત મન એટલે કેવું કે જે 24 કલાક જાગતું હોય અને તમારી આંખો ખુલી હોય ત્યાં સુધી તમે જાગૃત મનનો ઉપયોગ કરી શકો. જ્યારે અર્ધ જાગૃત મન છે ને એ સંપૂર્ણ શક્તિ પાવર એની પાસે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે બધા જ્યારે આંખો ખુલી રાખીને મારી સામે બેઠા છો તો ત્યારે તમે બધા જાગો છો, હું જાગું છું, તમે મને જોવો છો, હું તમને જોઉં છું. તો આ સમયે મારું અને તમારું સામસામે જોવું એ એકબીજા આપણે જાગૃત અવસ્થામાં છે એટલે જોઈ શકીએ છીએ. અને અત્યારે મારું છે એ જાગૃત મન કામ કરી રહ્યું છે, તમારું જાગૃત કરે છે. અર્ધ જાગૃત મન એવું છે કે તમે જાગતા હોય કે સૂતા હોય એ તો જાગતું જ હોય, એનું કામ કરતું જ હોય. અને અર્ધ જાગૃત મન એટલે એ એવી શક્તિ ધરાવે છે જે તમારે જે જીવનમાં બનવું બધું બનાવી દે. આમાંથી કેટલાય અલ્લાદીન અને જીનની સ્ટોરી સાંભળી છે? અલ્લાદીન ઓલો ચિરાગ ઘસે, પછી અંદરથી ઓલો કોણ નીકળે? જીન. અને શું બોલે? હુકમ મેરે કાકા આકા. મેં કીધું એમ કે હુકમ મેરે કાકા, હુકમ મેરે આકા, ગુલામ હાજિર. હાથ નીચે, વેરી ગુડ. તો એ જેવો બહાર નીકળે તો પછી અલ્લાદીન શું કહે કે એમ કે મને આ લાવી આપો, મને પેલું લાવી આપો. તો ઓલો જીન લાવી આપે કે ન લાવી આપે? તો અગર તમારી પાસે ચિરાગ આવી જાય મજા આવી જાય ન આવી જાય? જેને તમારે શું કરવાનું? ઘસવાનું. એ જીન બહાર નીકળે ને તમારે ખાલી કહેવાનું બરફી લઈ આવો, શ્રીખંડ લઈ આવો, નવી કપડાની જોડ લઈ આવો, મારે ફરવા જવું છે, મારે વોટર પાર્ક લઈ જા, અને તમને બધે લઈ જાય કેવી મજા આવી જાય. આવું એક જીન તમારી પાસે છે અને તમારી પાસે ચિરાગ પણ છે, પણ તમને ખબર નથી પડતી કે મારે જીનને જાગૃત કેમ કરવું. કારણ કે તમારી પાસે જે તમે જાગતી ખુલ્લી આંખોએ જેટલા નિર્ણય લો, જે સ્વપ્ન જુઓ છો એ સ્વપ્ન તો તમારા તો જ પૂરા થાય જો તમે તમારી અંદરની મનની શક્તિઓને જગાવશો અને સ્વપ્ન એ મનની શક્તિઓ સુધી પહોંચાડશો. કેમ કે ખરી શક્તિ છે તમારા અર્ધ જાગૃત મન પાસે છે. જાગૃત મન પાસે ખાલી 10% જ છે અને અર્ધ જાગૃત મન પાસે 90% શક્તિઓ પડી છે. એટલે જ્યાં સુધી તમે તમારા અર્ધ જાગૃત મનને નહીં જાગૃત કરો ત્યાં સુધી જાગૃત મનથી જોયેલા સ્વપ્ન પૂરા થશે નહીં. તમે જોયું હશે સ્વપ્ન તો બધાય જોવે કે મારે ડૉક્ટર બનવું છે, મારે આ બનવું છે, સાયન્ટિસ્ટ, મારે લોયર બનવું છે, ટીચર બનવું છે, પણ પૂરા બહુ ઓછા ના થાય છે, બધાના પૂરા થતા નથી. ભાઈ વડાપ્રધાન બધાને બનવું હોય કે ન બનવું હોય, પણ ત્યાં સુધી પહોંચવાવાળા કેટલા હોય? બહુ ઓછા. એ ચાવાળા તો બધા વેચે છે, પણ બધા ચાવાળા વડાપ્રધાન બને નહીં. એ તો કોણ બની ગયા? આપણા હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. એ શું વેચતા હતા? તમારા જેવડા હતા ત્યારે ચા વેચતા હતા, વડનગરના રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા, પછી ત્યાંથી રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાઈને સેવા કરતા હતા. અને એમાંથી એને સ્વપ્ન ક્યારે ખબર નહીં જોયું હશે. હું તમને બનેલી ઘટના કહું, તમને આશ્ચર્ય થશે. નરેન્દ્ર મોદીજીએ ઉલ્લેખ કરેલો કિસ્સો છે, ધ્યાનથી સાંભળજો. નરેન્દ્ર મોદીજી જ્યારે પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા, હજુ તો રાજકારણમાં નહોતા આવ્યા, મુખ્યમંત્રી નહોતા બન્યા, એ વખતે એને ગુજરાતના એક ધારાસભ્ય હતા બળદેવસિંહ રાજપૂત, એમને એને રિક્વેસ્ટ કરેલી કે એકવાર મારી ઈચ્છા છે કે મને જો શક્ય હોય ને તો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એટલે કે વડાપ્રધાનની ઓફિસમાં બેસીને ચા પીવી છે. મારે જોવી છે કે વડાપ્રધાનની ઓફિસ હોય કે, મને બહુ ઈચ્છા છે, મારું સ્વપ્ન છે. ક્યાં બેસીને ચા પીવાનું? વડાપ્રધાનની ઓફિસમાં. એણે એ સ્વપ્ન વર્ષો પહેલા જોયું અને એ સ્વપ્ન એને એના અર્ધ જાગૃત મન સુધી પહોંચાડી દીધું. તો અર્ધ જાગૃત મને એને જ શું બનાવી દીધા? વડાપ્રધાન. ધીરુભાઈ અંબાણી જ્યારે તમારા જેવડા હતા એ કેટલું ભણ્યા ખબર છે? ખાલી 8. કેટલું ભણ્યા? 8. ખાલી 8 જ ધોરણ ભણ્યા છે, પણ છતાં જો કેટલી મોટી ફેક્ટરી બનાવી નાખી. બિલ ગેટ્સ, વિશ્વના એક સમયના ધનાઢ્ય માણસ, કોમ્પ્યુટરના સોફ્ટવેરના બેતાજ બાદશાહ, માઇક્રોસોફ્ટ જે આજે તમે યુઝ કરો છો એ બિલ ગેટ્સની કંપની છે. તો એ બિલ ગેટ્સ પોતે કોલેજ પણ પૂરી નથી કરી, છતાં એટલી મોટો એક સમયનો ધનાઢ્ય માણસ થયો ને આજે રોજનું અબજો રૂપિયાનું દાન કરે છે. એ કઈ રીતે ત્યાં પહોંચી શક્યો? એના સિવાય વિરાટ કોહલી બધા ઓળખો છો? ના ઓળખતા? ક્રિકેટના રસિકો. મહેન્દ્રસિંહ ધોનીને ઓળખો છો બધા? સચિન તેંડુલકરને ઓળખતા છો બધા? જેટલા પણ મોટા મોટા ફિલ્મી હીરો હોય, દાખલા તરીકે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, હિરોઈનમાં દીપિકા પાદુકોણ, આ બધાની સ્ટોરી છે, રિયલ સ્ટોરી. અગર તમે યુટ્યુબ યુઝ કરતા હશો બધા, તો યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરશો તો આ બધાએ સ્વીકારેલું છે કે ભૂત
ભૂતકાળમાં એ લોકોએ આ બધું વિઝ્યુલાઇઝ એટલે કે કલ્પના કરી હતી કે એક વખત મને આ મળે. અનુષ્કા શર્માનું કેટલા લોકોએ નામ સાંભળ્યું છે આમાંથી? અનુષ્કા શર્મા હિરોઈન છે, જો એમાં તો હાથ ઊંચો થઈ જ જાય. અનુષ્કા શર્માનું નામ સાંભળ્યું ને, એને ઘણા બધા પિક્ચર્સ. વિરાટ કોહલીની ઘરવાળી આપણે તો ભાભી થઈ ને, વિરાટ કોહલી આપણા ભાઈ કદી સાથે ભાભી થાય ન થાય? હા, તો એ તમે એને ઓળખો છો બધા? તમને ખબર છે અનુષ્કા શર્માનું પહેલું પિક્ચર કયું હતું બોલિવૂડમાં? રબને બના દી જોડી. એ હતું નહીં? કયું હતું? બેન બાજા બારાત પહેલું પિક્ચર હતું અનુષ્કા શર્માનું. અને એ પિક્ચર યશરાજ બેનર્સ એટલે બહુ મોટું બેનર કહેવાય બોલિવૂડમાં, કે જેના નીચે પિક્ચર્સ બને બહુ મોટા મોટા બને. અનુષ્કા શર્માએ સ્વપ્ન જોયેલું કે મને એક વખત યશરાજ બેનરમાંથી ફોન આવે અને મારું પહેલું જ પિક્ચર એની નીચે જ બને, અને એની કારકિર્દીની શરૂઆત જ એના નીચેથી થઈ. અમિતાભ બચ્ચનને જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા, તમારો અવાજ ચાલતો નથી, એ સમયે અમિતાભ બચ્ચને પણ વિઝ્યુલાઇઝ કરેલું કે એક વખત આ જ અવાજના હું પૈસા લઈશ. અને સી આજ અમિતાભ બચ્ચને અવાજના પૈસા લે છે. સચિન તેંડુલકર જ્યારે નાનપણમાં બોલર બનવા માટે પેલી કોશિશ કરી અને કોઈ એને કીધું તું બોલર નહીં બની શકે પણ તું બેટ્સમેન બનો તો બન, અને આ રીતે જો તારે ફેમસ લેવી તો ફેમ તને મળશે નહીં. સચિન તેંડુલકર નક્કી કર્યું કે ભાઈ કેમ ફેમ ન મળે, હું તનતોડ મહેનત લગાવીશ કે મારા સ્વપ્નથી ક્યારે હું નાસીપાસ નહીં થાઉં, હું વિચલિત નહીં થાઉં. અને સી આજે સચિન તેંડુલકર ક્રિકેટનો શું બને છે? ભગવાન બને છે. વિશ્વના જેટલા મહાન માણસો બની ગયા એ માત્ર મહેનત કરી નથી બન્યા, પણ એને કેના પર ભરોસો રાખ્યો? ખુદની મનની શક્તિઓ પર. અને એને કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? મનની શક્તિઓનો. આ મનની શક્તિઓનો ઉપયોગ આપણે એમ થાય જો ખબર બધાને તો બધા કેમ નથી કરતા? એનું કારણ એ છે બધાને શંકા આવી જાય. શું આવી જાય? શંકા. અને શંકા આવે એટલે તમને પછી શું થાય? મન વિચલિત થઈ જાય. હવે જો ઘણા બધા એટલા બધા છોકરા બેઠા છે, એમાં અમુક લોકો છે એ મસ્ત રીતે સાંભળે, અને અમુક લોકો છે ને એકદમ અડીખમ એકદમ આમ પથ્થરની જેમ બેઠા હોય, એને ગમે એટલું કંઈક બોલો તો હલબલ એટલે કે ફેર જ ન પડે. તો એના માટે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે બિચારા જેમ જેમ મોટા થતા જાય એમ એમ એની આજુબાજુ છે એ લોકો એનામાં અમુક વસ્તુ નાખતા જાય, અને એ વસ્તુને કહેવાય નેગેટિવિટી. તો તમારામાં પણ તમે એવા કેટલા છો તમારી આજુબાજુ ઘણા ભૂલથી કે જાણતા કે અજાણતા તમને કોઈ ટોક્યા હોય ને એવું કીધું હોય. શું કીધું હોય? કે ભાઈ તું તો કેવો છો, ઠોઠ છો, તારાથી કંઈ થશે નહીં. તમે ઘણી વાર કદાચ ભૂલથી કીધું હોય ને કે મારે શું બનવું છે? ડૉક્ટર. તો કોઈ કે એમને કીધું હોય કે પહેલાં પાસ થઈ જાય પછી ડૉક્ટર વાળો થશે. તમે કીધું કે હું એક દિવસ મોટી કાર લઈશ, લંબરગીની લઈશ. કહેવાય ને, તમે બધા યુટ્યુબ વાળા છો તમને ખબર હશે, અમુક તો આમાંથી ઇન્સ્ટામાં રીલ બનાવતા હશે. કેટલા રીલ્સ બનાવ્યા છે ઇન્સ્ટામાં? જોતા તો બધા હશે. અચ્છા, જો પ્રામાણિક આ છોકરો એક જ પ્રામાણિક છે, આના માટે તાળી પડો ને હાથું ચોખ્યું, આના માટે તાળી પડો, પ્રામાણિક છે. હું એટલા માટે તાળી પડે કે રીલ્સ બનાવે છે, ઘણા બધા હશે. જોતા તો છો કે નહીં જોતા હોય? ઇન્સ્ટા યુઝ કરો છો કે નહીં? ફેસબુક યુઝ કરો છો? વોટ્સએપ યુઝ કરો છો? પણ જો સ્વીકાર્યું બધા એક જ, બધા યુઝ બધા કરે છે. તમે શું કામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ને વોટ્સએપ કેમ મજા આવે તમને યુઝ કરવાની? અને તમને ખબર છે યુઝ કરવા જાવ તો એમાં કલાકો નીકળી જાય, ખબર છે ને? આપણે ઘણી વાર ને છોકરા આપણે ગુજરાતમાં ખાસ કરીને જોવા મળે કે પહેલાં વાંચે, પછી વાંચ્યા પછી ફ્રેશ થવા જાય ને, ફ્રેશ થવા. તો હું થોડીક ફ્રેશ થઈ લઉં. ફ્રેશ થવા માટે મોબાઈલ ખોલી. અત્યારે જૂના સમયમાં તો શું હતું? ફ્રેશ થવા માટે એક દોડી આવે, ગિલ્લી દંડો રમી લે, અપડમપટ્ટી રમી લે, એવું બધું હતું ગેમ્સ. પહેલાં પેલી લખોટી રમી લે, એવું બધું હતું. હવે તો બધી ગેમ્સ ગઈ. હવે તો એક જ ગેમ છે, કેન્ડી ક્રશ છે. પછી બીજી ઓલી કઈ ગેમ ફાઇટિંગની આવે મોબાઈલમાં, બધું પાડી આવે. કઈ આવે? હે? ફ્રી ફાયર. બંધ કરી દેજો ફ્રી ફાયર. કેટલા ફ્રી ફાયર રમે છે? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. ફ્રી ફાયર. સરસ. આ બધા માટે તાળી પાડો. આ બધા રમતા છે. સૌથી વધુ 5 કલાક આમાં કોણ રેકોર્ડ તોડી નાખે ફ્રી ફાયર રમવાનો? 5 કલાક ઉપર કોણ રમે છે? વેરી ગુડ. ચલો 5 કલાક રમે. બહુ સરસ. બીજું કોઈ છે 4 કલાક વાળું? 4 કલાક. વેરી ગુડ ભાઈ. 3 કલાક વાળું છે? કોઈ નથી? 2 કલાક વાળું? 2 કલાક વાળા ઘણા બધા છે. 1 કલાક ફ્રી ફાયર કેટલા રમે છે? 1 કલાક ઘણા રમે છે. ચલો આ બધા જ લોકો છે એને આપણે પૂછીએ તમારી શું ઇન્કમ છે? 5 કલાક રમીને કેટલા રૂપિયા આપે છે ફ્રી ફાયર વાળા? આવક શું છે તમારી? રોજની 5 કલાક એટલે 1 મહિનાની 150 કલાક થઈ તો મતલબ તમારી આવક શું થઈ? તમારી 4 કલાકમાં કેટલા આપે છે લોકો? કંઈક તો આપતું છે ને. તમે કોઈ 4 કલાક મફત કઈ રમે? 4 કલાક આપતા શું? બને કે બને જ નહીં. ખોટું બોલે છે આપણે. આના અકાઉન્ટમાં પૈસા હશે, લાખો રૂપિયા સા છુપાવે છે. કેટલા આપે છે? ચલો 2 કલાક વાળા કહી દો, રોજના કેટલા 200 રૂપિયા આપતા હશે? તો તમે મફત રમો છો બધા? મફત? પેલો મતલબ કે તમને કોઈ પણ વ્યક્તિ બોલાવે ને એના ઘરે જઈને મફત 2 કલાક કામ કરશો?
કરશો બધા મફતમાં 2 કલાક? તો કામ કેમ નહીં કરો? કોઈને 2 કલાક મફત સમય નહીં આપો, પણ મોબાઈલમાં આપશો. તમને ખબર છે શું કામ આવું થાય છે? કારણ કે તમને મોબાઈલમાં એક ગેમ રમવામાં એક એવી મજા આવે છે જે મજા તમારા મનને અલગ પ્રકારની શાંતિ આપે છે, અને એ મજા છે જીતની મજા. કઈ મજા? જીતની. તમે ફ્રી ફાયર રમો એટલે એમાં ખબર ક્યારેક જીતો ને ક્યારેક હારો, એવું થાય ને બધું. અને તમે જીતો તો મજા આવે કે હારો તો મજા આવે? જીતની મજા આવે કે હંમેશા? જે માણસ મોબાઈલમાં જીતની મજા ગોતી લે એ કોઈની જીવનમાં જીતવાની કોશિશ કરે નહીં. અને એટલા માટે તમે જ્યારે મોબાઈલમાં જીત મેળવતા શીખી ગયા એટલે તમને લાઈફમાં મહેનત કરવાની કોઈ દિવસ ઈચ્છા થાય નહીં. અને તમારા મનની એક આદત છે, ટેવ છે કે જ્યાં સુધી તમને જીત મળશે ત્યાં સુધી તમે સતત મહેનત કરતા રહેશો. અને આપની મનની ભૂખ જ છે જીત, એ આપણો સ્વભાવ છે. પણ આપણો પ્રોબ્લેમ શું છે કે જીત સાચા જીવનના બદલે આપણે ક્યાં ગોતવા માંડ્યા? મોબાઈલમાં. અને મોબાઈલમાં તમને આ વસ્તુ મળી કે બેઠા બેઠા એકની જગ્યાએ એના 2-4 ફાયદા છે. એક, મળી તો જીત, આખા ગામને કહેશું. અને ન મળી તો ક્યાં કોઈને ખબર છે? હાય રે ચૂપચાપ સંકેલી મૂકી દેવાનું, કોઈ ખબર જ નહીં પડે. જ્યારે બહાર જીવનમાં તો શું થાય કે તમે કોઈ ચેલેન્જ સ્વીકારો તો જીતને પણ તમને ખબર પડે અને હારની પણ ખબર પડે. તો તમે અગર આ જીતને સાચા જીવનમાં જો નહીં અપ્લાય કરો તો સર આઈ ડોન્ટ થિંક સો, મને નથી લાગતું કે તમારા જીવનમાં પ્રોગ્રેસ થાય. અને એના માટે તમારે તમારી મનની શક્તિનો ઉપયોગ કરવો પડશે. મન છે એ તમારા સાચું મન છે ને એની તાકાત અર્ધજાગ્રત મન પાસે છે. જે મારે તમને કહેવું છે, માન્ય કે આમાંથી તમે ડિસિઝન લીધું કે મારે બનવું છે ડૉક્ટર કે મારે બનવું છે એન્જિનિયર, તો એ તમે સૂતા નિર્ણય લીધો હોય કે જાગતા? એમ કે બોલો, સૂતા કે જાગતા? સૂતા કે જાગતા? જાગતા લીધો હોય ને, સૂતા કેમ નિર્ણય લેવાય? તો આપણે નિંદરમાં હોય. તો જાગતા તમે નિર્ણય લીધો હોય કે મારે ડૉક્ટર બનવું છે, તો કેમ બધાય ડૉક્ટર નથી બનતા? અમુક જ બને છે. નિર્ણય તો બધાય કર્યો, પરંતુ જે વ્યક્તિએ નિર્ણય લેતાની સાથે પોતાના અર્ધજાગ્રત મનને હુકમ કરી દીધો હોય કે મારે શું બનવું છે? ડૉક્ટર, તો પૂરેપૂરો ચાન્સ છે કે એ વ્યક્તિના જીવનનું સ્વપ્ન પૂરું થાય. અને એટલા માટે કે તમારે જાગૃત અવસ્થામાં જાગૃત મનથી અર્ધજાગ્રત મનને હુકમ આપવો પડે તમારે. હવે એ હુકમ આપો, હવે એની પાસે જ બધો પાવર છે. 90% શક્તિ તમારી કોની પાસે છે? તમારા અર્ધજાગ્રત મન પાસે. દાખલા તરીકે તમે એમ કહેશો કે ભાઈ હુકમ તો જાગૃત મન આપે અને ગુલામ પાછું તમે કહો છો કે અર્ધજાગ્રત મન છે, શક્તિઓ એની પાસે છે 90%. એવું કેમ ભાઈ? જેની પાસે વધુ શક્તિ હોય એ જ માલિક હોય ને. અહીંયા ઉલટું છે. વધુ શક્તિ કોની પાસે છે? અર્ધજાગ્રત મન પાસે. ઓછી શક્તિ કેની પાસે છે? જાગૃત મન પાસે. છતાં માલિક કોણ છે? જાગૃત મન છે, જેની પાસે માત્ર 10% શક્તિઓ છે. એવું એટલા માટે કે ઘણી વખત ઈશ્વરની અમુક રચના એવી હોય કે જેમાં શક્તિ ઓછી કે વધારે મતલબ નથી, માલિક હંમેશા ફિક્સ જ હોય. દાખલા તરીકે તમારા ઘરમાં તમે જાઓ તો તમારા ઘરમાં તમારા મમ્મી અને પપ્પા બેય હોય. ઘરની બહાર નામ કોનું લખ્યું હોય? જનરલી પપ્પાનું નામ હોય ને, ફલાણા ભાઈનું ઘર. ઘરની અંદર બોસ કોણ હોય? ચાલતું કોણ હોય ઘરમાં? મમ્મીનું ચાલતું હોય ને, પપ્પાનું ચાલતું હોય. જેટલા પપ્પાનું ચાલતું હોય તેટલા ઘરે જઈને પૂછજો કે પપ્પા તમારું ચાલે છે કે નથી ચાલતું. અમારા એક સર હતા કહેતા હતા કે ઘરમાં સુપ્રીમ કોર્ટ કોણ છે? હજી સુધી આપણે પપ્પા બન્યા નથી એનું ચાલતું હોય. એ મમ્મીનું ચાલતું હોય. સુપ્રીમ કોર્ટ મમ્મી જ હોય. એટલે બહારથી પાવર હાઉસ કોણ દેખાતું? પપ્પા. પણ અંદર મમ્મીનું ચાલતું હોય. પેલા કહેવાય છે ને, એક સરસ મજાના સાહિત્યકાર છે, નામ ભૂલી ગઈને કીધું હતું, દુનિયાના 2 મોટા ખોટા. જ્યારે કોઈ પતિ એમ કહે કે હું મારી ઘરવાળીથી બીતો નથી, મારે કંઈ પૂછવું પડે નહીં, આ ખોટી વાત. અને બીજું જૂઠાણું કહેવાય જ્યારે કોઈ પત્ની એમ કહે કે મારે બધું તમારા ભાઈ પૂછવું પડે. 2 ખોટા. આ બેમાંથી એક સાચું છે નહીં. કોઈ પણ વાઈફ હોય કે હસબન્ડ હોય અગર આવું બોલે તો સમજી લો કે આ બે કેવું છે? ખોટું છે. તો તમારે તમારા અર્ધજાગ્રત મનની શક્તિનો ઉપયોગ કરવો હોય તો એ જગાવવું પડે. હવે આમાંથી કેટલા લોકો છે જે જાદુ જોવા માંગે છે, જેને ફીલ કરવું છે કે આ જાદુ તમે ક્યાંનું કહો છો કે આ જાદુ કેવું હોય? હાથ ઊંચો કરો. કેટલાને જોવું છે શક્તિ? બસ એટલા જ છે, બીજા કોઈ નથી જોવું. ચલો આપણે રાખી દઈએ. કેટલાને નથી જોવું? કેટલા નથી જોવું? અચ્છા, જો આમાં કોઈ નહીં. 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. એક જે સતત ચોખ્ખું કહી દે કે અમારે શીખવું છે. એક એમ કે અમારે શીખવું નથી. આ બેયને પહોંચાય કેમ કે ક્લિયર થઈ ગયું. એકને શું છે? શીખવું છે. એકને નથી શીખવું. પણ એક ત્રીજા પ્રકારનો બેઠો હોય હજળ બમ.
એને એમ કે શીખવું છે તોય તમારે સામે જોવે, એને એમ કે નથી શીખવું તોય તમારી સામે જોવે, એને પહોંચાય નહીં. એ કયા સ્ટેટમાં હોય? નરવા ગુંજરવા. નરવા ગુંજરવાને એક ઉદાહરણ આપું. આપણે સૌરાષ્ટ્રમાં છે ને, કોઈ દીકરીનો બાપ છે ને, એની આ બધું માગવું આવે ને, એટલે દીકરીનો બાપ છે પછી માગવું આવ્યું પોતાની દીકરી માટે, એટલે તપાસ કરે કે ભાઈ દીકરો છોકરો સારો હોય તો દીકરી દેવાય, એટલે પૂછવા જાય આજુબાજુમાં કે ઓળખતા ને કે ભાઈ ફલાણા ભાઈના દીકરાનું માગવું આવ્યું હતું, તમને શું લાગે દીકરી દેવાય કે ન દેવાય? એટલે કેવી સલાહ આપે ખબર? નરવા ગુંજરવાળા કે આમ દેવાય પણ ઓમ ન દેવાય. હવે આનો શું મતલબ કરવો? આમ તો કે કંઈ ઘટે નહીં પણ ઓમ જરાક જોજો. પણ શું ઘટે નહીં એ કે, અને શું જોવાનું એ કે, તો કે હવે તમને મારે શું કહેવું, પણ આમ કંઈ ઘટે નહીં, માણસ કે રેડી પણ તોય જરાક ઓમ જોજો. આને કહેવાય નરવા ગુંજરવા. એમ કોઈ દિવસ હું નરવા ગુંજરવા નહીં રહેવાનું, એક જ સ્ટેટમાં રહેવાનું, હા અથવા ના. કેમ કે જ્યાં સુધી તમે કન્ફ્યુઝ રહેશો, તમારા મનને જ ખબર નહીં હોય તમારે શું કરવું છે, તમારી જિંદગી આખી જિંદગી શું રહેશે? કન્ફ્યુઝ. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં 1980માં એક સર્વે થયો હતો. એ સર્વે તમારી સમક્ષ રજૂ કરું છું. એ સર્વેમાં એક દિવસ એક કોલેજમાં 3 વર્ષ પૂરા કરીને ડિગ્રીનો એક પદવી સમારંભ હતો, કોન્વોકેશન, અને એમાં જેટલા ગ્રેજ્યુએટ થઈ ગયા ને બધાને તે દિવસે ડિગ્રી આપવાની હતી. ડિગ્રી અપાઈ ગઈ પછી બધાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જેટલા લોકો છે એમાંથી કેટલા લોકો એવા છે જેને આ કોલેજની બહાર નીકળીને શું કરવું એના બધા જ પ્લાન રેડી છે? સર 100% છોકરા હતા, 100%માંથી 83% છોકરા એવા હતા જેને કંઈ ખબર જ નથી કે શું કરું છું. કોલેજ પૂરી થઈ ગઈ, ડિગ્રી મળી ગઈ, પણ એને ભવિષ્યમાં શું કરવાનો કોઈ પ્લાન હતો નહીં. 83માંથી બાકીના 17% છોકરા હતા. એ 17% છોકરામાંથી 14% છોકરા એવા હતા જેને હાથ ઊંચો કરીને કીધું કે હા અમને ખબર છે કે અમારે જીવનમાં આગળ શું કરવું છે, પણ એને એમ કીધું કે તે લખેલું છે ડાયરીમાં, તો કે ના લખ્યું નથી, બસ અહીંયા મગજમાં રાખ્યું છે. અને ખાલી 3% છોકરા એવા હતા જેની પાસે મગજમાં પણ પ્લાન રેડી હતો કે હવે શું કરવું છે જીવનમાં, અને જેણે ઘરે એક કાગળ ઉપર લખીને પણ રાખ્યું હતું કે મારે મારા જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું બનવું છે. અને 20 વર્ષ પછી જ્યારે સર્વે કરવામાં આવ્યો ફરી પાછો એના એક લોકોનો, તો જીવનમાં સૌથી વધુ જો કોઈ સફળ હતા તો એ 3% લોકો હતા કે જે 3% લોકોએ ન માત્ર પોતાના માઇન્ડમાં પરંતુ પોતાના કાગળ પર પણ કંઈક લખીને રાખ્યું હતું. આ જે લખીને રાખ્યું હતું એને કહેવાય જીવનનો ગોલ, ધ્યેય. શું કહેવાય? ધ્યેય, ગોલ. તો અહીંયાથી કેટલા લોકો એવા છે કે જેણે ક્યારેય પોતાના ઘરે કંઈ કાગળમાં લખીને રાખ્યું છે કે મારે મોટું થઈને આ બનવું છે? કોઈ એવું હાથ ઊંચો કરે? કેટલા લોકોએ કાગળમાં લખીને રાખ્યું છે કે મારે મોટું થઈને આ બનવું છે? વેરી ગુડ. આ બધા મને કોઈ જોરદાર તાળીઓ પાડો. આ બધા ફ્યુચરના સ્ટાર છે. કેમ કે તમે જે દિવસે નક્કી કરી નાખ્યું કે મારે કાગળ પર લખી નાખ્યું, પછી રોજ તમારું માઇન્ડ છે ને એ તમને કાગળ પર લખેલી વાત યાદ અપાવશે, અને ધીરે 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 તમારું મન છે એ દિશા તરફ આગળ વળી જશે, અને પછી તમારું મન એટલું ફોકસ થઈ જશે કે એના સિવાય તમને બીજું કંઈ દેખાશે નહીં. અને ફોકસ મનની ખાસિયત કહું તમને. આમાંથી તમે ટીવી જોતા હોય, મનપસંદ પિક્ચર કે સિરિયલ આવતી હોય તમારી, તો એ સિરિયલ વખતે ઘણીવાર એવું થાય કે તમારે બાજુમાં કોઈક તમને જમવાની વસ્તુ મૂકી જાય અને તમને ખબર એવું બને કે ન બને? તમારું ધ્યાન ક્યાં હોય? ટીવીમાં. ક્યારેક લાઇટ હોય જાય, ગરમી થતી હોય પણ તમને ખબર ન હોય, ધ્યાન ક્યાં હોય તમારું? ટીવીમાં. ક્યારેક સિનેમામાં પિક્ચર જોવા ગયા, પિક્ચરમાં એટલા મશગુલ હોય કે 3 કલાક સુધી એકને એક સીટ ઉપર બેઠા પણ કોઈ દિવસ થાકો નહીં. પણ એક જ ક્લાસમાં એક જ સરનો 3 કલાકનો લેક્ચર હોય તો આખું ઊંચા નીચું થતું. અડધી કલાકને થોડીક વખત સર હવે હું જાઉં, અને કાં તો એક ફેમસ ડાયલોગ, સર જાઓ તો ફૂલ ફાસ્ટ લાગી સર હવે જવા દો. અડધી કલાક તો માંડ રહે, પણ પિક્ચરમાં તો 3 કલાક બેસે. ભાઈ કેમ ભણવામાં નહીં? તો કે ભણવામાં તમારું ફોકસ ન હોય. ફોકસ કેમ ન હોય? તો કે રસ ન હોય. શું ન હોય? તમારી ગમતી વસ્તુમાં જો તમને રસ પડી ગયો તો સમયની કંઈ પાબંદી હોતી નથી. તમે આમાંથી તડકાને ઘણા રમતા છો, રમો છો નહીં ક્રિકેટ ને એવું બધું? તો ક્રિકેટ રમવામાં તડકો ન લાગે, પણ હમણાં અહીંથી બધું મંડપ કાઢીને બહાર બેસાડેલા હાંભળો બેહાડ્યા હોય તો થોડીક વારમાં તો પરસેવો રેબઝેબ થઈ ગયો હોય, અને ઘણી એમ આજુબાજુ જોતા કે બંધ ક્યાં થશે તો તડકો લાગે. પણ જો રમવાનું કીધું હોય તો 4 કલાક 5 કલાક રમતા હોય, કાળા પડી જાવ, કલર બદલાઈ જાય તોય તમને રમવામાં ધ્યાન હોય. એનું રીઝન શું છે? રમવામાં શું આવે? આપણે બધાને મજા આવે. અને જ્યારે તમે કોઈ વાતમાં મજા ગોતી લો ત્યારે એ કામનો રીએ જલસા પડી જાય. એટલે યાદ રાખવાનું, તમે જ્યારે ભણી રહ્યા છો ત્યારે તમારા જીવનમાં ઘણા બધા વિષયો આવે ભણવાના. એ દરેક વિષયમાંથી તમને એક વિષય એવો હશે જે બહુ ગમતો હશે,
અહીંયા બેઠા એને બધા ગણિત અઘરું નહીં લાગતું. કેટલાને ગણિત બહુ ગમે અહીંયા બેઠા એમાંથી? મેથ્સ કેટલાને બહુ ગમે છે? હાઉ મેની ઓફ યુ લાઈક મેથ્સ? વેરી ગુડ. કેટલાને ઇંગ્લિશ બહુ ગમે છે? કેટલાને કે મારો ઇંગ્લિશ મારો ફેવરેટ સબ્જેક્ટ? વેરી ગુડ. કેટલાને ગુજરાતી ગમે છે? બહુ સરસ, બહુ સરસ. આજે આપણી વચ્ચે જોશી સાહેબ છે, ગુજરાતીના અને સંસ્કૃતના શિક્ષક છે, એનો બી લાભ લેવાનો છે, તો તમને હમણાં એ બી સરસ કહેશે. કેટલા લોકો એવા છે જેને પેઇન્ટિંગ ગમે છે? પેઇન્ટિંગ કેટલાને ગમે છે કે મને એમ થાય કે મને પીછીને કલર આપી દો, હું બસ રંગ જ ભર્યા રાખું? વાહ ભાઈ વાહ. અચ્છા, કેટલાને ડાન્સ ગમે છે? ડાન્સ કરો. કેટલાને ગમે છે? ડાન્સ કરો. વેરી ગુડ, વેરી ગુડ. કેટલાને સિંગિંગ ગમે છે? સિંગિંગ ગાવું ગમે છે? જેને ગાવું એટલે ખરેખર ગાતો એમ, સાંભળતો એમ નહીં. આપણે ઘણા અમુક ગાવાનું ચાલુ કરીએ તો આપણે એક મગમાંથી સાંભળતો હા ગયા જ રાખે, અને અમુક ગાવાનું ચાલુ કરીએ તો બે કનામ કરી બસ અત્યાચાર બંધ કરતો. એવું નહીં. અમુક કોઈ બાથરૂમ સિંગર કહેવાય ને, બાથરૂમમાં ગાતો સારો લાગે, અને એનાથી બે ફાયદા થાય. એક તો ખબર પડે કે રઘુ હજી અંદર નાય જ છે, અને બીજું કદાચ ઘડી બડી તૂટી ગઈ ખબર પડે કે અંદર ગાય છે ને કોઈ નાય છે. બસ એવું બેસવું નહીં, પણ ઘણા એવું સૂર્યનું ગાતા હશે. તમારા બધી રિયાલિટી શો જોતા હશે ઘણા. તમને ખબર છે તમારી એજના છોકરાઓ તો અત્યારે રિયાલિટી શોમાં ડાન્સ કરવા, સિંગિંગ કરવા જાય છે ને બધા. એ લોકો ત્યાં સુધી કેમ પહોંચે ખબર છે? એનું લક્ષ્ય ક્લિયર હોય. જો તમે અત્યારથી તમારું લક્ષ્ય બનાવી રાખશો ને કે મારે આ એટલે આ જ બનવું છે, 110% તમે ત્યાં પહોંચી જશો. પણ જો તમે લક્ષ્ય ચેન્જ કરતા રહેશો, એક દિવસ સવારે ઉઠો તો વિરાટ કોહલી બનવું, સાંજ પડે તો મહેન્દ્રસિંહ ધોની ઉપર આવી ગયું, બીજે દિવસ સવાર પડે તો રણવીર સિંહ એક્ટિંગ કરવી છે, વળી સાંજ પડે તો હવે મારે ગાવું છે અરિજીત સિંહ, અને બે દી પછી એમ થાય શું કરતો બસ હવે સંન્યાસ લઈ લો. કઈ છે સંન્યાસ કેમ લો? તો કાંઈક 5 વાર લખવા આપ્યું છે, હવે આ જીવનમાં કંઈ છે જ નહીં. એમ સ્વિચ નહીં કરવાના, બદલતા નહીં રહેવાના. ગોલ હંમેશા કેવો જોઈએ? ફિક્સ. તમે બધા ફાઇન્ડ આઉટ કરો, અત્યારથી ગોલજો. તમારા માટે સરળથી પડશે. દુનિયાના જેટલા લોકો મહાન લોકો છે ને, બે પ્રકારના માણસો હોય. એક ઇતિહાસ વાંચતા હોય અને એક ઇતિહાસ બનાવતા હોય. તમારે ઇતિહાસ બનાવવો હોય તો અત્યારથી તમારે એવો લક્ષ્ય ધ્યેય નક્કી કરવાનો. ગોલ કોઈ નાનો કે મોટો ન હોય. ઘણા એમ કે મેં નાનો ગોલ લેવો, ઘણા કે મોટો ગોલ. ગોલ હોય, ધ્યેય હોય, પરંતુ ધ્યેયની પાછળ તમે કેટલી શિદ્દતથી પડો છો, તમે કેટલી મહેનત કરો છો, અને એટલું જ તમને ધ્યેય છે વળતર આપે. એક સિંગર હોય, એ સિંગર આપણે અહીંયા શેરીમાં ગાતો હોય, અને જેવું એ ગાવાનું ચાલુ કરે એટલે આખી શેરી બારી બંધ કરે, બસે બંધ, હવે બસ હોઈ જા, છોકરા ઉઠી જાય મારા. અને એક સિંગર ગાઈ દે તો આખું ગામ સાંભળવા આવે. તો તમે તેના પર કેટલી પ્રેક્ટિસ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. અને એ કરી શકો તમે આ મનની શક્તિઓથી. તમને તમારા પર ભરોસો બેસવો જોઈએ, અને તમારા પર ભરોસો બેઠા પછી એની શક્તિનો ઉપયોગ કરવાની તમારી પાસે ટ્રીક હોવી જોઈએ. એક વિજ્ઞાન છે, બીજું કંઈ છે. હું તમને વિજ્ઞાનથી હમણાં એક શક્તિનો અહેસાસ કરાવું, પણ એ અહેસાસ કરાવીશ તો જ જો બે વસ્તુ કરો. એક તો સૌથી પહેલાં તમે બધા જોરદાર ટટ્ટા, મસ્ત ટટ્ટા બેસી જાઓ, તમને જોઈને એમ લાગવા જોઈએ કે જુવાનિયા છોકરા છે. બીજું, એટલી જોરથી તાળી પાડો કે તમારી આજુબાજુવાળા જાગી જશે. તો પહેલાં જોરથી તાળી પાડો તો બધા. અને ત્રીજી વાત, તમારામાંથી જેને સાચે આ જાદુ શીખવું, પહેલાં તો શીખવું છે કે નહીં? હાકી ના બોલો, બહુ વપરાયું નહીં, હજી થોડું વધારે, બસ બહુ વધારે નહીં તો બગડશે બધું. વળી કંઈક બહુ જોશથી બળ કરવા જશો ને વળી કંઈક ન થવાનું, કંઈક એટલું બધું બળ કરવાનું. ઘણી વાર છે ને આપણે કીધું કે જોર લગા કે, આપણે હૈસા, જોર લગા કે હૈસા, ત્રીજી વાર કે જોર લગા કે, તો બસ પૂરું છે. હવે હું આવું કપડા બદલાતો, તો જોર લગાવવાનું કેટલું માપમાં, આપણે એ જોર લગાવતા આપણે શીખીએ. તો હું તમને જાદુ શીખવાડું, અને જાદુ શીખીને પછી હું તમને એક પ્રશ્ન પૂછીશ, તમે મને પ્રશ્ન જવાબ આપવાનો. રેડી છો બધા? આજે તમને હું એક વસ્તુ વૈજ્ઞાનિક જાદુ બધું એટલે વિજ્ઞાનવાળું જાદુ. આમાંથી કેટલા લોકો છે જે એક કોન્સેપ્ટને સમજે છે? કોન્સેપ્ટ કયો છે? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. એવું આવે ભણવા વિજ્ઞાનમાં? હે, આપણે જેમ કે પૃથ્વીનો ગોળો છે, મેં ગોળાર્ધ કયો? ઉત્તર ગોળાર્ધ, બીજો કયો? દક્ષિણ ગોળાર્ધ. તો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય, એ બંને વચ્ચે શું હોય? આકર્ષણ હોય, અપાકર્ષણ શું હોય? એ બંને નજીક આવે તો આકર્ષાય કે દૂર જાય? આકર્ષાય. પણ ઋણ ને ધન બે ભેગા થાય તો શું થાય? દૂર જાય. એવું થાય ને? તો હું તમને એમ કહું કે તમે બધા નાનપણમાં અત્યારે ઘણા બધા ચુંબકથી રમતા હોય. એમાં ખબર છે બે પ્રકારના, એક ચુંબક અને લોખંડ નજીક આવે તો શું થાય? બે ચોટી જાય. પણ એક ચુંબકને બીજા ચુંબક આગળ નજીક લાવો તો બે ચોટે. એ શું કરે? બે દૂર થાય.
તો અગર હું એ ચુંબકની શક્તિ તમારામાં ફિટ કરી દઉં તો અત્યારે થાય કે ન થાય? કરવી છે ફિટ? અને હું તમારી અંદર એ ચુંબક હમણાં શક્તિ નાખી દઉં જાદુથી અહીંથી આમ કરીને, અને તમારે મેં આવી રીતે જોવું છે બધે, તો એના માટે તમારે હું કોમ કરવાનું, બરાબર છે? અને પછી મને કહેજો કે શક્તિનું ફીલ કેવું થયું. બધાએ જ્યાં બેઠા છો ત્યાં ટટ્ટાર બેસવાનું. પછી તમારી આગળ છે ને, આગળ જે બેઠેલું હોય ને કોઈ, તો એ આગળવાળાથી લઈને તમારી વચ્ચે થોડું અંતર હોવું જોઈએ, કમસે કમ એક હાથ જેટલું અંતર છે. ચેક કરી લો બધા. રેડી? એટલે કોઈને તમારો હાથ માટે થઈ ગયું. હવે શું કરવાનું ખબર છે? હવે તમારે બધાએ તમારા બંને હાથ આગળ રાખવાના, આ રીતે, એકદમ સીધા, આમ આટલા, આ રીતે, બસ. અને બંને હાથ વચ્ચે અંતર કેટલું છે? આટલું, 1.5 ફૂટ જેટલું, આટલું અંતર છે, રાઈટ? આટલું હાથ આમ નહીં રાખવાનું, આમ. આપણે એરિયલ નથી, ઇન્ટરનલ પકડો. રેડી? વેરી ગુડ. હાથ થોડાક નજીક રાખ, હજી નજીક રાખો, આટલા જ દૂર રાખવાનું. રેડી? બસ. હવે ત્યાં હાથ નીચે રાખો, હું કહું ત્યારે કરજો. પણ હાથ આમ રાખો ત્યારે આગળ વાળાને પાછળ વાહન ભરાવા નથી એવું નહીં કરતા, એવું નહીં કરતા, ઓલા ખાડો પડી જશે પછી પાછળ. તો હું કહું ત્યારે હાથ આગળ કરજો, અને હાથ આગળ કરીને શું કરશો? હું કહું ત્યારે આંખ બંધ કરી દેવાની. શું કરી દેવાની? અને પછી હું બોલું નહીં સાંભળવાનું. સમજાય કેટલી વસ્તુ તમને? ચલો બધા પહેલા હાથ બંધ કરો, હાથ આગળ કરો. અને હવે બધા એવી કલ્પના કરો કે તમારો જમણો હાથ અને ડાબા હાથ બી ચુંબક બની ગયા છે. અને બે ચુંબક કયા છે? તો કે બે અલગ અલગ એવા છે કે જેનાથી ઋણ અને ધન છે, જેથી બે નજીક આવશે. તો કલ્પના કરો ધીમે ધીમે તમારા બંને હાથમાં ચુંબકની શક્તિ ઉત્પન્ન થઈ રહી છે. કલ્પના કરો બે ચુંબક બની ગયા છે, ધીરે ધીરે નજીક આવી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં તમારા બંને હાથ એકદમ નજીક આવી જશે, એકબીજાને ચોટી જશે. કલ્પના કરો કે તમારા બંને હાથ ચુંબક થઈ ગયા છે, ધીરે 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 બંને હાથમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ રહી છે, ધીરે ધીરે નજીક આવી રહ્યા છે. થોડીક જ વારમાં તમારા બંને હાથ છે એ એકબીજાના હાથને અડી જશે. હું જેવા 5 ગણીશ એટલે બંને હાથ ચુંબકીય શક્તિથી એકદમ નજીક આવીને એકબીજાને અડી જશે. 1 2 ધીરે ધીરે બંને હાથમાં ચુંબકીય શક્તિ જોરદાર ઉત્પન્ન થઈ રહી છે, બંને હાથ એકબીજાને ખેંચી રહ્યા છે અને એકદમ નજીક આવી રહ્યા છે. 3 હું 5 ગણીશ એટલે બંને હાથ એકબીજાને અડી જશે. 4 અને હું 5 કહેતા સાથે બંને હાથ સાવ નજીક આવીને ચુંબકની જેમ છૂટી જશે. 5 આખો બોલો બધા, સાચું બોલો. કેટલાને ચુંબક ફીલ થયું હતું? સાચું બોલો, સાચું કહેવાનું. અરે બાપરે, 80% છોકરાને બોલી. એક વાર જોરદાર તાળીઓ કરો, જોરદાર જોરદાર તાળીઓ. સાચે ચુંબક જેવું ફીલ થયું હતું? તો મતલબ જાદુ તો તમારામાં છે કે મેં કર્યું? આ મેં કર્યું તમારામાં હતું? એટલે ભાઈ હાથ તો તમારા. જો મેં કર્યું હોય તો તમે જોયું 80%ને જ અસર થઈ. જોયું 20%ને અસર થઈ? શું કામ નથી ખબર? એ આંખ બંધ કરી તો આમ કરી દે, આમ. પછી મેં કીધું નાતામાં કે હાથ. પછી મેં કીધું તમારે ચુંબક છે, અમને અડી જશે. એ મનમાં શું કીધું ખબર? હવે કીધું તું કેમ નજીક જ ના વધી. તો તમારા હાથ ઉપર ને તમારા માઇન્ડ ઉપર કેનો કંટ્રોલ છે? મારો કે તમારો? તમારો છે. તો જેને હાથમાં ચુંબકીય શક્તિનો ઉત્પન્ન થઈને ફીલ થયું એ એટલા માટે થયું કેમ કે એને ભરોસો કર્યો કે મારા હાથમાં પણ આવું થઈ શકે, એટલે એ લોકોને ફીલ થઈ. જેને ફીલ ન થયું એને શંકા કરી, શું આવું થોડું કોઈ આમ કે થોડા ચુંબક કોઈ તો બધું આમ જ કરું ગમે કાઈબંધ વળી જેમ. અને જેને શંકા કરી એને રિઝલ્ટ મળે નહીં. તમે જ્યારે આ શાળામાં સંસ્થામાં આવો ત્યારે આ સંસ્થામાં દરેક શિક્ષક દરેક છોકરાઓને એક સરખું ભણાવે કે અલગ અલગ ભણાવે? પણ બધા સફળ થાય કે અમુક લોકો? એનું કારણ એ છે કે જ્યારે શિક્ષક એક સરખું ભણાવતા હોય પણ એ એક સરખું લેવાવાળા બધા એક સરખા હોય નહીં. બધાને સફળ થવું છે પણ બધાને કાં તો પોતાના પર ભરોસો નથી કાં તો સામેવાળા ઉપર. જેટલા લોકો મારા પર ભરોસો રાખ્યો એને શક્તિની ફિલિંગ આવી, એને શક્તિ મળી, અને જેટલા લોકો ભરોસો ન રાખ્યો એની વસ્તુ ફીલ થાય નહીં. સવાલ એ છે કે આ શક્તિ આવી કે ચુંબક આવી કે હવે ખુલ્લે કામ કરો એટલે જોઈન્ટ થાય નહીં થાય? કરો ટ્રાય કરો. જે થાય છે દેખાય છે? થાય છે ફીલ? હવે નહીં થાય. તો આ શક્તિ આવી ક્યાંથી, ગઈ ક્યાં? આ તમારા હાથમાં હતી? ના. ક્યાં હતી? માઇન્ડમાં. ક્યાં હતી? તમારા મનની શક્તિ છે. કોણે ઉત્પન્ન કરી? તમારા મને. પાછી વય કેમ ગઈ? તો હવે તમારું મન માનતું નથી. એટલે અગર જો તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે તમારા શરીરમાંની શક્તિ ઉત્પન્ન કરી શકો તો સર તમે ધારો તે કરી શકો. આમાંથી લોકડાઉનનો કેટલાનો અનુભવ થયો છે? લોકડાઉનમાં ઘરમાં પૂરીને ગયા હતા ને બધા? તમારામાંથી ઘણાનો જન્મ નહીં થયો. હું તમને એક સરસ મજાની સ્ટોરી કહું, તમને મજા આવશે કે મનની શક્તિ કેવી છે. 2001માં આ
ગુજરાતમાં એક ભયાનક હોનારત થઈ ગઈ. અને એ હોનારત પહેલાં તમને ખબર હશે, અને તમે ઘણા બધા શેરીમાં રમતા ખબર હશે. આ તમે ગામમાં શેરીમાં કે તમારી સોસાયટીમાં રમતા હોય ને ક્રિકેટ ને કોઈ કબડ્ડી લેવું, તો ખબર છે કે વૃદ્ધો નીકળે, મહેમાન નીકળે કે કોઈ એવા વડીલ નીકળે તો થોડીક વાર તમારી ગેમ બંધ કરાવે. ખબર છે? એમ કેમ છોકરા ભલે તો રમતા નહીં, નીકળવા દો, મિત્રો લાગી જશે એવું કે ના કે ભાઈ તમે થોડીક વાર મસ્ત જઈ ગયો ગેમ, અને તમારે ના છૂટકે ગેમને શું કરવી પડે? થોડીક વાર બંધ. અને જ્યારે બંધ કરતા હોય ત્યારે ઓલા જે વૃદ્ધ હાલતા હોય ત્યારે ડોશીમાં કે બાપા કે એ સ્પીડમાં ચાલતા હોય કે ધીરે ધીરે ચાલતા હોય? અને ધીરે ધીરે ચાલતા હોય ત્યારે તમને મજા આવે કે મગજ જાતો હોય? મગજ જાતો એમ કે કલા જલ્દી આમ જાય તો સારું, કાં જાય તો સારું. રોજનું થયું માંડ અમારી ગેમ જઈને ત્યાં વચ્ચે આવે, આમાં હાલતા હોય ધીમે ધીમે, અને તમે બાપા હાલો ને મારે કામ ટાઈમ થઈ ગયો, હમણાં વારે ઘરે બોલાવીશું, એવું થાય. તો શું કે એને ગોઠણનો દુખાવો છે, અમુક વ્હીલચેરમાં બેસાડી નીકળે, ચેરમાં બેસાડી એક જણ હાલતો હોય કે હાલવાની બનાવી છે. પણ આ જ બધા લોકો 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે ઘરમાંથી સૌની પહેલા ઉઠીને બહાર ભાગ્યા. સૌની પહેલા જેની પાસે સાજા પગ હતા ને એ મોડા નીકળ્યા, જેને ખોટવાયેલા પગ હતા એ સૌથી પહેલા નીકળી ગયા. કેમ કે ખબર હતી જો આજ ઊભો ન થયો તો કોઈ દી ઊભો થઈ શકી, નીકળી ગયા સીધા. અને બહાર નીકળીને પછી કોઈ કીધું કે તમારો પગ ઓહો તરત દુખવા માંડ્યો. વળી પાછા ત્યાં બેસી ગયા, ઓહો ખુરશી લાવો, ખુરશી લાવો. તો સર આ થયું શું? આ તાકાત આવી ક્યાંથી? અંદરથી. કોને ડિમાન્ડ કરી? પોતે ને પોતે. જ્યારે ધરતીકંપનો આંચકો આવ્યો ત્યારે સૌથી પહેલા શું મેસેજ આપ્યો કે ઊભો થા, ત્યારે એને પગમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો, કમરમાં દુખાવો કંઈ યાદ આવ્યું નહીં. અને તરત જ એના મને એના શરીરની તાકાત આપી કે સીધો ઊભો થઈને બહાર નીકળી ગયો. પછી એના મને યાદ પડ્યું કે તું તો બીમાર છો, તો બેસી ગયો. બધી કેનો ખ્યાલ છે? મનની શક્તિઓ. તમને ખબર છે કોઈ બીમાર પીડ્યું હોય ને તો આપણા સૌરાષ્ટ્રમાં ખબર કાઢવા જાય કે નહીં ખબર કાઢવા? તેમાંથી 90% તો ખબર કાઢવા જઈ હાજો કરવા જશે, બીમાર પડવા એ નક્કી જ ન થાય. કોઈ બીમાર એને એમ કહે ને કે બસ આવો જ તાવ અમારા બાજુવાળો અશોકભાઈ આવ્યો હતો, આવો જ હતો. તો ઓલો બિચારો જે પથારી પીડ્યો છે એનાથી એને હિંમત આવે કે હિંમત હોય તૂટી જાય? તૂટી જાય. તો તમારે એને હિંમત આપવાની. તમે કોઈ પણ સાજો માણસ કે માંદા માણસને બીમાર પાડી પણ શકો, સાજો પણ કરી શકો. અગર તમારે જોવું એવું કરવા નહીં કોઈ, પણ તમારે કોઈના મનની અસર કેટલી તમને સમજાવો. એક છોકરાને સવારમાં 4 જણે કહેવાનું કે તું કેમ ઢીલો લાગસ, બીમાર જેવો લાગસ, કંઈ થયું છે? તો કે ના ભાઈ ના કંઈ નથી થયું. કલાક પછી બીજા 3 જવાનું, તારા ચહેરામાં જ ફેર છે, બીમાર લાગસ. એટલે ભાઈ કંઈ નથી મને, હું તું હવે ચાખ્યો છો. કલાક પછી વળી બીજા 3 જવાનું, કેમ ભાઈ ધગે છે બધું? ના ભાઈ ના ઠંડુ જ છે. ના ના આ ધગે છું. એટલે ભાઈ કંઈ નથી મને. બપોર સુધીમાં 2-4 જણા બીજા જાય એટલે ઓલો પોતે એટલો કોઈ ન હોય ને વિચારે થોડું ધગે તો છે. સાવ સાચું હોય અને બીમાર થવાની શરૂઆત થઈ જાય. અને રોંઢું થાય 4-5 વાગે ત્યાં સુધીમાં ઢીલો ઢગ થઈ ગયો. અને સાંજ પડે તે પથારી પડી ગઈ, તાવ આવી ગયો. તાવ આવ્યો ન હોય એને ખેંચી દીધું. કેમ? તો કે એના મનમાં તાવ ઘૂસી ગયો. અને અમુક લોકો એવા હોય કે ગમે એટલા બીમાર હોય, શરીરમાં તાવ હોય પણ એના મોઢા પર દેખાય નહીં. કેમ? તો કે મનથી કેવા હોય? સ્વસ્થ હોય. આ આખો ખેલ કેવો છે? તમારા મનનો છે. જો આ મનની શક્તિનો ઉપયોગ કરતા તમને આવડી જાય, અને એના માટે તમારે માત્ર 2 કામ કરવાના. એક, અત્યારથી જ તમારા જીવનનો શું હોવો જોઈએ? તમારી પાસે એક ધ્યેય, ગોલ હોવો જોઈએ. કેવો ગોલ હોવો જોઈએ? કે જેમાં તમારી આવડત છે. મેં હમણાં તમને શું કામ પૂછ્યું હતું કેટલાને સિંગિંગ આવડે છે, ડાન્સિંગ આવડે છે? એટલા માટે કે તમને તમારામાં રહેલી સ્કિલની ખબર હોય. કંઈક તો એવું તમારામાં છે જે તમને બહુ આવડતું, બહુ સારી રીતે આવડતું હોય, અને એની અંદર તમારે નિપુણતા મેળવવાની, હાંસલ કરવાની. અત્યારે તમને ગાવું ગમે છે, એ માત્ર ગમે છે, હવે એને ગાતા શીખવાનું. અત્યારે તમને ડાન્સ ગમે છે, માત્ર ગમે છે, ડાન્સ કરતા શીખવાનું. અત્યારે તમને ઇંગ્લિશ ગમે છે, માત્ર ગમે છે, એ ઇંગ્લિશ વિષયને વધુ પાકો કરવાનો. અને જે ક્ષેત્રમાં ઊંડા ઉતરી જશો એ ક્ષેત્રના તમે રાજા બની જશો, અને આ દુનિયા તમને સેલ્યુટ કરશે. અને એના માટે જે તમારું ગમતું કામ હશે એના માટે આ દુનિયા તમને પૈસા આપશે. મારો શોખ બોલવાનો હતો, હું બોલવાના ફિલ્ડમાં આગળ ગયો, ટ્રેનિંગ લેતો ગયો. આજે આજ બોલવાનો મારું કામ તો શોખ છે, મને તો બોલવું મજા આવે છે, પણ આજ બોલવાના મને આજે પૈસા મળે છે. તો મારે તો 2 કામ થઈ ગયા. મારો શોખે પૂરો થઈ ગયો અને મને પૈસા મળે છે, અને પાછું નામ થાય છે નોખું. તો એટલા માટે જીવનમાં હંમેશા કેવું કામ કરવું જોઈએ જે તમારું ગમતું હોય. તો આજે હું મારું આ સમાપ્ત કરું. હું અત્યારે તમારો અલ્પવિરામ લઈ, કેમ કે આગળ આપણે જોશી સાહેબને સાંભળવાના છે એ પહેલાં
છેલ્લી બે તમારી પાસેથી વાત કરીને તમારી પાસેથી એક પ્રોમિસ લેવું છે. બે વાતમાં એક, જીવનમાં કોઈ પણ ક્ષેત્રે ક્યારેય ખુદને નબળા સમજવાના નહીં. ક્યારેય તમને કોઈ એમ કહે ને કે તું ડબ્બો છો, ગધેડો છો, આ છો, તે છો, તો એના કહેવાથી તમે કંઈ થતા નથી. પણ જો તમે એની સામે વિરોધ કરો અને સાબિત કરવા જાઓ કે હું ડબ્બો નથી, તો તમે ડબ્બા થઈ ગયા. દાખલા તરીકે હું કહે ગધેડા અહીંયા આવો, હું એમ બોલું એ ગધેડા અહીંયા આવો, અને જો તમારામાંથી કોઈ ઊભું ન થયું એનો મતલબ શું કે તમારામાંથી કોઈ પોતાને ગધેડો માનતો નથી. પણ હું કહે ગધેડા આવ્યો, એક જણ ઊભો થાય, કોને ગધેડો કહેશ? એ થઈ ગયું. અગર હું કહે ગધેડા અહીંયા આવો અને એક જણ ઊભો થઈ ગયો, ગધેડા કોને કહ્યું છે, તો એ થઈ ગયો. કેમ કે એટલા માટે ઊભો થયો કેમ કે ખુદને શું માને છે? ગધેડો. તમને કેમ કે આ ડબ્બો છે, ઠોઠ છે, અને જો તમારે એમ ગુસ્સો આવે કેમ મને ઠોઠ કીધો, તો તમે હતા ને ત્યાં સુધી, પણ હવે તમે ઠોઠ થઈ ગયા. તો એક તો જીવનમાં ક્યારેય કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, ક્યારેય હિંમત હારવાની નહીં અને ખુદને ક્યારેય નબળું માનવાનું નહીં. અને બીજી વાત, જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ ધ્યેય નહીં હોય, કોઈ ગોલ નહીં હોય, ત્યાં સુધી તમારું જીવન ગોળ 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 ફર્યા રાખશે. એક સરસ મજાનું સેન્ટેન્સ છે, અગર તમે તમારા ગોલને પૂરો કરવા મહેનત નહીં કરો તો દુનિયા એના ગોલને પૂરો કરવા માટે તમારી પાસે મહેનત કરાવડાવશે. દુનિયાના જેટલા બી સફળ માણસો છે, દરેક સફળ માણસોએ એના જીવનમાં નાનપણથી જ એક ગોલ, એક ધ્યેય નિશ્ચિત કર્યો અને એ ધ્યેયની પાછળ એને તનતોડ મહેનત કરીને કામ કર્યું. તો એટલા માટે થઈને જે બાળકોએ લાઈફમાં કંઈક બનવું હોય એને માત્ર શું નક્કી કરવાનો? ગોલ. શું નક્કી કરવાનો? શું નક્કી કરવાનો? અને ગોલ નક્કી કરતા પહેલા યાદ રાખવાનું, ગોલ એનો જ નક્કી કરવાનો જે તમારું ગમતું ક્ષેત્ર હોય. અગર તમને ગાવું ગમે છે તો કઈ દિશામાં આગળ વધવાનું? સિંગિંગમાં. અગર ડાન્સ ગમે છે તો કઈ દિશામાં આગળ વધવાનું? ડાન્સિંગમાં. પણ જે બી ગમતું એ દિશામાં આગળ વધવું એ પહેલા એ દિશામાં નિપુણ બનવું જરૂરી છે. અને નિપુણ બનવા માટે આવી કોઈ પણ સંસ્થાનો સહારો લઈ અહીંયા તમારા જેટલા બી શિક્ષકો હોય, સ્વામીજી છે, એની સલાહ માનવી પડે. કેમ કે તમારા કરતાં એને દિવાળી જાગી જોઈ છે, અનુભવ જાજા છે, અને તમારા જેવા કેટલાય છોકરાઓ સુધી ભણી ગઈને આજે સફળ છે, તો એને ખબર હોય કે કયા છોકરાને કઈ સલાહ આપવી અને શું કામ કરાવવું. બસ આ કામ બધે કરવાનું. તમારી લાઈફમાં ખૂબ આગળ વધે ખૂબ ખૂબ શુભેચ્છા. અને મને તમારી સાથે ખૂબ મજા આવી. આઈ હોપ તમને પણ મજા આવી હશે. હા કે ના? તો એક વાર તમારા માટે ફરી વખત જોરદાર તાળી આપો. જોરદાર તાળી. અને એકવાર ફરી પાછો બધા પોતાનો જમણો હાથ ઊંચો કરો. જમણો હાથ બધા ઊંચો કરો. હા, જો આ વખતે પહેલી વાર મેં કીધું તો એમાં ત્રીજો સીધો થઈ ગયો. હવે એનો મતલબ તમારી ક્ષમતા થઈ ગઈ. ઊંધો કરો, ઊંધો, વાંકો કરો, એટલો, અને શાબાશ આપો પોતાને. શાબાશ, 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 શાબાશ. આ દુનિયામાં પહેલી શાબાશી કોને આપવાની? ખુદને. કેમ? આજે તમે એક સારું કામ કર્યું. કયું સારું કામ કર્યું? તમે કંઈ પણ નવું શીખવાની પહેલ કરી. તો જે નવું શીખ્યા છો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીવનમાં ખૂબ આગળ વધો. ફરી ક્યારેક મળવાનું થશે તો તમને પ્રેક્ટિકલ રીતે ઘણું બધું શીખવવાની કોશિશ કરીશ. જેમાં સ્ક્રીન હોય, પ્રોજેક્ટર હોય, તો તમને ઘણું બધું નવું મળશે. થેન્ક યુ સો મચ. અને એક વાર તમારા માટે ફરી વાર જોરદાર તાળી. થેન્ક યુ.